અત્યારે આવી ગયા છે દ્વારકાધીશના મંદિરે, ગુજરાતમાં નહીં મુંબઈમાં। જય દ્વારકાધીશ। ભાઈએ લીધી બ્રાન્ડ ન્યુ એફજેડ, ગાડી લઈને નીકળી ગયા ચક્કર મારવા। મુંબઈમાં પણ મેળો હતો પણ પ્રાઇવેટ હતો। ન્યુ એફજેડ ના મોડલમાં વધારે કઈ ચેન્જીસ નથી કર્યું। બીજા દિવસે નીકળી ગયા દ્વારકાધીશના મંદિરે જવા માટે, જે વિરારમાં બનેલું છે। એકા વિપુલભાઈ ને મોટા બાપુ આવતા હતા। ભાઈ લઈને આવી ગયા એની બાઇક। મોટા સિટીમાં તમે સિગ્નલ થી કંટાળી જાવ। મારા હાથમાં આવી હતી એક્ટિવા। મોબાઈલ મેકી દે, ગાડી એકવામાં ધ્યાન દે। સવારમાં વહેલા જાવ એટલે નજારો કાંઈ ન ઘટે હો। મંદિર પેલા ગાડીનું પાર્કિંગ આવે, ગાડી પાર્ક કરીને અંદર આવો એટલે સીધું દ્વારકાધીશનું મંદિર દેખાય। આ મંદિર મુંબઈમાં હાલ વિરારમાં બનાવેલું છે। શનિ રવિની રજા હોય તો અહીંયા ફૂલે ફૂલ ટ્રાફિક હોય, દર્શન કરવામાં પણ લાઈન લાગેલી હોય। તમે પણ કરી લ્યો દ્વારકાધીશના દર્શન। ઘણા લોકો દ્વારકા નો આવી શકે પણ અહીં દ્વારકાધીશના દર્શન કરશે। મંદિરને બહુ જ મસ્ત બનાવેલું છે અને આજુબાજુમાં જગ્યા પણ બહુ જ વધારે છે। કમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો। દર્શન કરી લીધા ને હવે અહીંથી જવાનું છે જીવદાની। પહોંચી ગયા જીવદાની માતાજીના મંદિરે। આ મંદિરની ઊંચાઈ ચોટીલા જેટલી જ છે। હાલો તો મહિલા આપણે બીજા મિની બ્લોગમાં।